જ્યારથી બ્રજમાં પ્રગટ્યા ત્યારથી હવે મહાત્માઓ વૈકુંઠવાસ નથી માંગતા, વ્રજવાસ માંગે છે. મુક્તિ આવી ભગવાન પાસે ને કહેવા લાગી, હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. ત્યારે પ્રભુ વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. આ વ્રજની રજ તારા માથા પર ઉડીને લાગે તો તુંય મુક્ત થઈ જઈશ. હવે લોકો વૈકુંઠવાસ નથી માંગતા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું? હે પ્રભુ જયતિ તેધિકમ જન્મના વ્રજ, આપના પ્રાગટ્યથી વ્રજ વૈકુંઠ કરતા પણ અધિક મહાત્મ્યને પામ્યું છે. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. પ્રભુએ કહ્યું કે અરે એકવાર તો આવીને તો જુઓ વૈકુંઠ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશે ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. અરે પ્રભુ વૈકુંઠ લઈ ગયા ત્યારે પૂછ્યું કે અહીંયા આપનો નંદ મહોત્સવ થાય છે? પ્રભુ કે અહીંયા હું જન્મતો જ નથી તો નંદ મહોત્સવ ક્યાંથી? અચ્છા હોરી ખેલ તો થતો હશે? અરે અહીંયા હોરી ખેલ ન થાય, અહીંયા તો હું નારાયણ છું. અચ્છા તો અહીંયા દાન માંગો છો? અરે અહીંયા તો લક્ષ્મીજી હોય, અહીંયા કઈ દાન ન મંગાય. તો વ્રજવાસીઓ કહેવા લાગ્યા, જયારે આવા આનંદ વ્રજમાં જ હોય તો પછી વૈકુંઠ કોણ આવે? ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા. વ્રજમાં જે આનંદ છે વૈકુંઠમાં નથી. અને સૌથી પહેલી વાત તો એ, અમારે તો આપની બાજુમાં રાધાજી જોવા છે, લક્ષ્મીજી અમને ન ગમે. કારણ કે રાધા વિના તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. રાધા વગર તો આપ અડધા છો. આવું વૈકુંઠ અમને ન ગમે, અમે તો વ્રજવાલુ છે. અને વ્રજ એ તો આપનું ઘર છે. જે કૃપા આપ ઘરમાં કરો એ ઓફિસમાં ન કરો. કોઈ જજનો મિત્ર હોય અને એનો મિત્ર કોર્ટમાં જાય ને જજની ખુરશી પર બેઠો છે અને દૂરથી બૂમ પાડે, ઓ કેમ છે તું? પેલો જજ એમ કે છે આ બધું અહીંયાની ઘરે આવજે. અને ઘરે જાઓ તો દરવાજા સુધી આવે ને તમને બાથ ભીડી લે. અને તમે કહો અરે ત્યાં આમ કરતો તો અહીંયા સાથે સામે આવીને છાતી લાગે છે. પેલો કહેશે ઓફિસ હતી, આ ઘર છે. એમ જ પ્રભુ વૈકુંઠ તો આપની ઓફિસ છે, ત્યાં તો આપ હિસાબ કરવા બેઠા છો ભક્તોના, પણ વ્રજ તો આપનું ઘર છે. પ્રસંગોમાં આવે છે ને આપણે ત્યાં કે જ્યારે ભગવાને તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા ત્યારે પ્રયાગે બધા જ તીર્થોની મીટિંગ બોલાવી. બધા જ તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યું. વ્રજ ના આવ્યું એટલે ભગવાનને ફરિયાદ કરી પ્રયાગે કે બધાએ આવ્યા અને વ્રજ ના આવ્યું. પ્રભુએ કહ્યું મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. વ્રજમાં જે આનંદ છે વૈકુંઠમાં પણ નથી. વલ્લભાખ્યાન ચટ્ટુ આખ્યાન. સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સાપ. ગોપાલદાસજી પણ ગાતા કહ્યું, સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી, અને પરમ સુખ દેવાને કાજે વૈકુંઠ સ્થિર કરી સ્થાપો નહીં, વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપો. કારણ કે પરમ સુખ તો વૈકુંઠમાં નથી, વ્રજમાં છે. વ્રજમાં જે આનંદ છે, અહો વિદના તો પે અચરા પસાર માંગુ, જન્મો જન્મ તીજે યાહી બ્રજ બસવો, અહિર કી જાત સમીપ નંદ ઘર, ઘરી ઘરી ઘનશ્યામ હેર હેર હસે. હે વિધિ હે વિધાતા, હો વિદના તો પે અચરા પસાર માંગુ, આંચલ ફેલાવીને માંગીએ છે અહિર કી જાત સમીપ નંદ ઘર. સમીપ નંદ ઘર ઘરી ઘરી ઘનશ્યામ હે. અમને કોઈ મોટી જાતિ ના આપજો, અહિરની જાત આપજો. અને નંદાલયની બાજુમાં અમારું ઘર હોય, ઠાકોરજી શ્યામ સુંદર અટારી પર આવીને વેણુનાદ કરતા હોય અને હું મારા ઝરૂખામાંથી ઠાકોરજીના દર્શન કરું.
अहो विधना तो पे अचरा पसार मांगो जन्मो जन्म दीजे याही ब्रज बस। रसखानजीए पण गाता कह्यो ने मानुष हो तो वही रस खानी असो ब्रज गोकुल गाँव के ग्वार जो पशु हो तो कहा बस मेरो चढ़ो नित नंदनी धेनु मंजार पाहन हो तो वही गिरी को जो धर्यो कर छत्र पुरंदर कार जो खग हो तो बसेरो करो मेरे कालिंदी मूल कदम कीला। मानुष हो तो वही रसखानी बसो ब्रज गोकुल गांव के ग्वार। हे प्रभु जो आवता जन्म में मानव देह મળવાનો હોય તો બીજે ક્યાંય ના આપશો, બ્રજમાં આપજો। जो पशु हो तो कहा बस मेरो चरो नित नंद की धेनु मंजार।